દેવીસર પાટીદાર સમાજના ભારતભરમાં બેઠેલા તમામ સભ્યોને જય લક્ષ્મીનારાયણ। ચાલો આજે આપણે જોઈએ આપણી જન્મભૂમિએ, આપણા વતનને, આપણા દેવીસર સ્ટેશનને નિહાળીએ। આ આપણો દેવીસર ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે। આગળ આપણે બસ સ્ટેશનના એ નજારાને નિહાળીએ। આ આજુબાજુ ગામથી આવેલા આ બસ સ્ટેશનને શોભાયમાન આ આપણા મહારાજ મેઘજી ભાણજી જોશી એ પણ અહીંયા બસ સ્ટેશને નિરાંતને પળો માણી રહ્યા છે। આ આપણો દેવીસર ગામનો બસ સ્ટેન્ડ અને અવર જવર કરતી તમામ ટ્રાફિક। આ પાટીદાર સમાજના ભાઈઓ સાથે સાથે આ આપણા લક્ષ્મીનારાયણ મંદિરના ભૂતપૂર્વ પૂજારી પરસોત્તમ ભાણજી જોશી અને એને આ એક ચાની હોટલથી પોતાની રોજીરોટીને એક આગળ વધારવા માટે આ ચાની સરસ મજાની ચાય એટલે મહારાજની ચાય, તો આ ચાની કેબિન, આ તરફ પાન ગુટકા અને આ હોટલા ઉપર ઈશ્વરભાઈ અને ભાઈ શ્રી હીરાલાલ નેલુરથી આવ્યા અને પોતાની જન્મભૂમિ અને અંતરના ભાવથી કે આ ખરેખર દેવીસરમાં આવી ત્યારે શાંતિને એકદમ મનને ટાઢક થાય અને મોજ મસ્તી, અને અહીંયાથી જવા માટે પણ એમ થાય કે હજી 4 દિવસ રોકાઈ જઈએ। તો હીરાભાઈ, શું તમે અહીંયા દેવીસર પ્રત્યેની લાગણી, તમારી લાગણી? તો હવે અહીંયા મોજ છે ભાઈ, દેવીસરમાં જે મોજ છે એ બીજે ક્યાંય નથી। વાહ! હવે હીરાભાઈ અહીંયાને કારણ કે પોતે અહીંયા ભણ્યા ગણ્યા અને દેવીસરના જન્મભૂમિએ રહ્યા એટલે અહીંયાની મોજને અહીં સંભાળનું બનાવીને બેઠેલા, અને ત્યાં પણ કર્મભૂમિએ પણ દેવીસરને અવારનવાર યાદ કરતા રહ્યા છે। આ તરફ આપણા રોડની ટ્રાફિક સાથે અન્ય સમાજોના ભાઈઓ, આ આપણા વટવૃક્ષ વડીલ જોયા હશે અને છાભૈયા લખમસિંહ નારણ, આ અરજણભાઈ, આગળ આપણી ગામના દલિત સમાજના આગેવાન ડાયાભાઈ, જય શ્રી રામ, આ બસ સ્ટેન્ડના આપણા હનુમાનજી દાદાની દેરી, આગળ આપણા બસ સ્ટેન્ડના ઓટલા અને નખત્રાણાને આજુબાજુ જવા માટે આ વ્હીકલો। શીતળ છાંયડો આપવા માટે આ આપણો વડ અને બાજુમાં શોભાયમાન આપણું બસ સ્ટેન્ડ। આ અમૃતભાઈ પણ વાડીથી આવી અને અહીંયા નિરાંતે એક મજાની ક્ષણ માણી રહ્યા છે। આ વિજયભાઈ સામે પંચર માટેનું એક નાનકડી દુકાન અને આ વ્હીકલો। તો આ આપણો દેવીસર ગામનો એક બસ સ્ટેશનનો અલગ નજારો આપણે જોયો। જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયામાં।